એકાઉન્ટ ખોલવા અને 50,000 કે તેથી વધુ રકમની લેવડ દેવડ માટે હવે જરૂરી બનશે આધાર કાર્ડ. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નહીં લડે અમિત શાહ. સીએમ વિજય રૂપાણીનું અતિસૂચક નિવેદન. શંકરસિંહ બાદ ભરતસિંહના સમર્થકોએ બનાવ્યું એફબી પેજ. ભરતસિંહ ફોર ગુજરાત નામથી બનાવ્યું પેજ. ખેડૂતોની વિવિધ માંગના મુદ્દે કોંગ્રેસ રાજ્યવ્યાપી વિરોધ. ક્યાંક ચક્કાજામ તો ક્યાંક સળગાવ્યા ટાયર. મહેસાણાના બાળ સુધાર ગૃહની ફરી બેદરકારી સામે આવી. વધુ 2 આરોપી ફરાર. છેલ્લા 2 મહિનામાં 22 આરોપી થયા ફરાર. વંથલીના ઘંટિયા ગામે દલિત મહિલા સાથે મારામારીના મામલે શાળાના આચાર્ય સામે કડક કાર્યવાહી. કોર્ટે કર્યા જેલ હવાલે. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા. વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીએ. આધાર કાર્ડને લઈ કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. હવેથી દરેક બેંક ખાતામાં આધાર કાર્ડ ફરજિયાત કરાયું છે. રૂપિયા 50,000 થી વધારેની લેવડ દેવડ પર આધાર ફરજિયાત કરાયું છે. તમામ લોકોએ બેંકમાં પોતાનું આધાર કાર્ડ જમા કરાવવું પડશે. 31 ડિસેમ્બર સુધી તમામ લોકોએ આધાર કાર્ડ જમા કરાવી દેવું પડશે. આધાર કાર્ડ વગરના બેંક ખાતાને ગેરકાયદે માનવામાં આવશે. કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. તમામ બેંક એકાઉન્ટ માટે આધાર કાર્ડ હવે ફરજિયાત રહેશે. 50,000 રૂપિયાની લેવડ દેવડ કરવા માટે પણ હવે આધાર કાર્ડ ફરજિયાત આપવું પડશે. જે લોકો બેંક ખાતામાં આધાર કાર્ડ જમા નહીં કરાવે તેમનું ખાતું ગેરકાયદેસર ગણાશે. વધુ માહિતી સાથે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોન લાઈન પર જોડાઈ જશે. નરેન્દ્ર, જે રીતે કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે આધાર કાર્ડ અંગે, તમામ બેંક ધારકો માટે આધાર કાર્ડ ફરજિયાત રહેશે. આ નિર્ણયથી કેટલો ફાયદો થશે અને જે લોકો પાસે આધાર કાર્ડ નથી તે લોકોને કેવી મુશ્કેલી પડશે? જી, એ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવે છે આધાર કાર્ડને લઈને. કારણ કે છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર જે નાણાકીય બાબતો છે તેના પર ખૂબ ધ્યાન રાખી રહ્યું છે. પહેલા નોટબંધીનો મામલો હોય અથવા તો અન્ય તમામ જે નિર્ણયો લેવામાં આવ્યા છે, નાણાંને લગતા નિર્ણય છે, બેન્કિંગ ક્ષેત્રને લગતા નિર્ણય છે, ત્યારે આ જે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે તે તમામ બેંકો પર નાણાં વિભાગની જે નજર છે તે બનેલી રહે એ અંતર્ગત જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને એ અંતર્ગત તમામ જે લોકો પાસે આધાર કાર્ડ છે એ લોકો જ હવે બેંક એકાઉન્ટ ખોલી શકશે. અને એ સિવાય જેમની પાસે બેંક એકાઉન્ટ નથી તેઓ આધાર કાર્ડ નથી તેઓ બેંક એકાઉન્ટ ખોલાવી શકશે નહીં. જે લોકોને ઓલરેડી બેંક એકાઉન્ટ છે પરંતુ એમને આધાર કાર્ડ સાથે લિંકઅપ કરવામાં નથી આવ્યા, એ લોકોએ 31 ડિસેમ્બર સુધી પોતાનો જે બેંક એકાઉન્ટ છે એને આધાર સાથે લિંકઅપ કરાવવાના રહેશે. અને 31 ડિસેમ્બર સુધી જો તેઓ આવું નહીં કરી શકશે તો એમનું જે એકાઉન્ટ છે તે ગેરમાન્ય ઠેરવવામાં આવશે. આ એક પહેલો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે બીજો જે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે એમાં કુલ 50,000 કરતા વધારે બેંક વ્યવહારો જો કોઈને કરવા હશે તો એના માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. અને જો આધાર કાર્ડ એમની પાસે નહીં હશે તો 50,000 થી વધારેના જે બેંક વ્યવહારો છે તેઓ કરી શકશે નહીં. એટલે આ જે બીજો નિર્ણય કરવામાં આવ્યો છે તે કાળા નાણાંના જે વ્યવહારો થતા હોય છે એના પર બાજ નજર રાખવા માટે કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સીબીડીટી દ્વારા, એટલે કે નાણાં વિભાગનો એક ભાગ છે સીબીડીટી, અને એના દ્વારા જે આઈટી રિટર્ન કરવામાં આવતું હોય છે એના પણ આઈટી રિટર્ન કરવા માટે પણ આધાર કાર્ડને ફરજિયાત કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ હવે આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા બેંક એકાઉન્ટ ખોલાવવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જી બિલકુલ નરેન્દ્ર, આપનો આભાર સમગ્ર માહિતી આપવા માટે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગામી વિધાનસભાની ચૂંટણી નહીં લડે. ગુજરાત વિધાનસભાની 2017માં યોજાનાર ચૂંટણી અમિત શાહ નહીં લડે. અમિત શાહ સંગઠનમાં જ હાજર રહેશે. અમિત શાહ પર પક્ષની જવાબદારી પણ છે અને ભવિષ્યમાં અમિત શાહને રાજ્યસભામાં મોકલાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. મહત્વનું છે કે અમિત શાહ નારણપુરથી ધારાસભ્ય છે. મહત્વનું છે ભાજપ અધ્યક્ષ અમિત શાહ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી નહીં લડે. આ પ્રકારનું સૂચક નિવેદન વિજય રૂપાણી દ્વારા આપવામાં આવ્યું છે. શાહ પર સંગઠનની જવાબદારી છે, પક્ષની જવાબદારી છે અને જેના કારણે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી નહીં લડે. હાલ તેઓ નારણપુરાના ધારાસભ્ય છે. રાજ્યસભામાં પણ અમિત શાહને મોકલવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ તમામ કારણોને લઈ અમિત શાહ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી નહીં લડે. પક્ષની જવાબદારી તેમના શ્રી રહેશે અને જેના કારણે તેઓ ચૂંટણી નહીં લડે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ થવાની કોંગ્રેસ નેતાઓમાં જાણે હોડ જામી છે. શંકરસિંહ વાઘેલાના બાપુ ફોર ગુજરાત પેજ બાદ ભરતસિંહ સોલંકીનું પેજ ભરતસિંહ ફોર ગુજરાત બન્યું છે. ભરતસિંહના પેજને 28,000 થી વધારે લાઇક્સ મળી છે, તો આ પેજ ભરતસિંહના સમર્થકોએ બનાવ્યાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલાના આવા પેજના કારણે કોંગ્રેસમાં વિખવાદ થયો હતો, જેના કારણે શંકરસિંહ સોશિયલ મીડિયાથી દૂર થયા હતા. રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હિતો માટે રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે વિરોધ પક્ષના નેતા હોવા છતાં શંકરસિંહ વાઘેલા આ આંદોલનથી અળગા રહ્યા છે. આટલા મોટા આંદોલનમાં વિરોધ પક્ષના નેતા જ ગેરહાજર રહ્યા છે. આમ શંકરસિંહ વાઘેલાની પક્ષ પ્રત્યેની નારાજગી ફરી એકવાર સામે આવી છે. બાપુને ભલે કોંગ્રેસી નેતા માનવામાં પ્રયાસ કરતા હોય, પરંતુ બાપુ પક્ષથી નારાજ છે તે આ આંદોલનમાં તેમની ગેરહાજરી પરથી સાબિત થાય છે. અને હવે વાત કરીશું કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં કરવામાં આવેલા વિરોધની. ખેડૂતોના વિવિધ મુદ્દાઓ જેવા કે ટેકાના ભાવમાં વધારો, લોન માફીની માંગણી સાથે હાઈવે પર રસ્તા રોકીને ચક્કાજામ કરવામાં આવ્યો. આ દેખાવમાં ખેડૂતોની સાથે કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા. સુરતના કોસંબા નજીક કોંગ્રેસી કાર્યકરોએ હાઈવે પર ચક્કાજામ કર્યો. કોંગ્રેસી આગેવાનો રોડ પર ઉતરી આવ્યા અને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરતા સાવા ચોકડી પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો. પોલીસે વિરોધ નોંધાવતા કોંગ્રેસના 20 જેટલા કાર્યકરોની અટકાયત કરી. રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગોંડલ હાઈવે પર રસ્તો રોકી ચક્કાજામ કરવામાં આવ્યો. આ મામલે પોલીસે ધારાસભ્ય ભોળાભાઈ સહિત 30 કાર્યકર્તાઓની અટકાયત કરી. તો આ તરફ અમદાવાદમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેના પગલે પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી માર્ગ પરથી સળગતા ટાયર ખસેડ્યા હતા. વડોદરામાં પણ કરજણ પાસે નેશનલ હાઈવે નંબર 8 પર મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. કરજણ પોલીસે 25 થી વધુ ખેડૂતો અને કાર્યકર્તાઓ સાથે મહિલાઓની અટકાયત કરી હતી. ગુજરાતના ખેડૂતોને દેવામાંથી માફી મળે તે માટે કોંગ્રેસ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. રાજ્યના પંચમહાલ, પોરબંદર, અરવલ્લી અને છોટાઉદેપુર સાથે સાબરકાંઠામાં કોંગ્રેસના કાર્યકરોએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું. ચક્કાજામના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. ટ્રાફિક જામના કારણે અનેક મુસાફરો અટવાયા, તો ક્યાંક પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું. ક્યાંક કોંગ્રેસી કાર્યકરોએ મારામારી કરી હોય તેવી ઘટના પણ સામે આવી. આમ સરવાળે કોંગ્રેસના પ્રદર્શનના કારણે સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ગુજરાતમાં ખેડૂતોના દેવા માફીને લઈ કોંગ્રેસ કાર્યકર્તાઓ પ્રદર્શન કરી રહ્યા છે. અનેક જગ્યાએ તોડફોડ, ચક્કાજામની ઘટનાઓ સામે આવી. સાબરકાંઠામાં કોંગ્રેસી કાર્યકરોએ એક ટ્રક ચાલકને માર માર્યો. ટ્રક ચાલકનો વાંક માત્ર એટલો જ હતો કે તેને ટ્રક ન રોકી. કોંગ્રેસી કાર્યકરોના ટ્રાફિક જામને સહકાર ન આપ્યો, તો ભરૂચ જિલ્લામાં પણ કોંગ્રેસી કાર્યકરો ગુંડાગર્દી પર ઉતરી આવ્યા. નેશનલ હાઈવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો અને પોલીસ સાથે ગેરવર્તણૂક કરી છે. પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઈ. ટાયર સળગાવી રહેલા કોંગ્રેસી કાર્યકરોને અટકાવવા ગયેલ પોલીસ કર્મચારીને કાર્યકરોએ ધક્કે ચઢાવ્યા અને કાર્યકર અને પોલીસ કર્મચારીને ખેંચીને લઈ જતા જોવા મળે છે. ત્યારબાદ કોંગ્રેસી કાર્યકરોએ ટાયરને આગ ચાપી હતી. સાબરકાંઠાના હિંમતનગર ખાતે યોજાયેલ ચક્કાજામ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનોએ હાથમાં કાયદો લઈ લીધો. સરકારને પાછું ભણાવવામાં ઉણા ઉતરેલા કોંગ્રેસી કાર્યકરોએ વગર કારણે નિર્દોષ લોકોને પાઠ ભણાવવા લાગ્યા. ચક્કાજામ કાર્યક્રમ દરમિયાન હાઈવે બ્લોક કરવા નીકળેલા હિંમતનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખે એક ટ્રક ડ્રાઈવરને રબરની પટ્ટીથી માર માર્યો. ભાજપ મીડિયા કન્વીનરે આ ઘટનાને વખોડી કાઢી હતી. તો આ તરફ તાપીમાં નેશનલ હાઈવે પર 53 પર કોંગ્રેસના કાર્યકરોએ ચક્કાજામ કર્યો. ખેડૂતોના પ્રશ્ન મુદ્દે કોંગ્રેસના કાર્યકરોએ વ્યારા પાસે ચક્કાજામ કર્યો. હાઈવે પર ચક્કાજામ કરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા, જેના પગલે પોલીસે વ્યારાના ધારાસભ્ય સહિત 50 થી વધુ કાર્યકરોની અટકાયત કરી.
રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા ચક્કાજામના કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. કોંગ્રેસ ધારાસભ્યો અને કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા, ત્યારે કોંગ્રેસના આ કાર્યક્રમની પ્રતિક્રિયા આપવા ભાજપ દ્વારા ચારુસેટ યુનિવર્સિટીની મુલાકાતે આવેલ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને પ્રવક્તા ભરત પંડ્યાની પત્રકાર પરિષદ યોજવામાં આવી અને હતાશ કોંગ્રેસ પોતે ખેડૂતોને ગેરમાર્ગે દોરી ખોટા આંદોલન કરી રહી હોવાનું તેમણે જણાવ્યું. किसानों के नाम पर भी कुछ जगह अशांति पैदा करने की कोशिश कर रहे हैं, लेकिन किसानों को कांग्रेस के विनाशकारी अर्थव्यवस्था के कारण 50 साल बहुत भुगतना पड़ा. अब किसान के विकास की सप्तसूत्री जो मोदी जी ने लाई है, उसके कारण आज किसान की आमदनी 5 साल में दुगुनी करने का कार्यक्रम ठीक तरह से चल रहा है और यही किसान की मांग है कि हमें सही मूल्य मिले और हमारी सही तरक्की हो. वो तरक्की मोदी सरकार सुनिश्चित करेगी, इसलिए विपक्ष को उनका भी साथ नहीं मिल रहा है. केवल कुछ न कुछ आंदोलन चलाने रहे हैं, इसलिए गलत फहमियां पैदा करना, इतना ही काम उनका बचा है. निराश हताश विपक्ष देश को आगे बढ़ने नहीं देना चाहता है, लेकिन हम उसके बावजूद आगे बढ़ाएंगे देश को. કોંગ્રેસનો આ રસ્તા રોકો કાર્યક્રમ એ સંપૂર્ણ ફ્લોપ થયો છે. કોંગ્રેસનો આ કાર્યક્રમ એ એકતા તોડો કાર્યક્રમ હતો, વેરઝેર વાવો કાર્યક્રમ હતો અને ગુજરાતમાં અશાંતિ ફેલાય તે માટેનો આ કોંગ્રેસનો કાર્યક્રમ હતો. કોંગ્રેસના આંતરિક ઝઘડાઓ ચરમ સીમાએ ઉપર છે અને એટલા માટે જે સમાજમાં પણ ઝઘડા અને વેરઝેર ફેલાવવા માંગે છે. કોંગ્રેસ ખંડનાત્મક નકારાત્મક પ્રવૃત્તિને કારણે ગુજરાતની જનતાએ હંમેશા એને જાકારો આપ્યો છે. ભાવનગરના શિહોર ખાતે સબકા સાથ સબકા વિકાસ સંમેલનના ઉપલક્ષ્યમાં આવેલ રાજ્યના મહેસૂલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસના ચક્કાજામ કાર્યક્રમનો હાસ્યાસ્પદ ગણાવ્યો અને કેન્દ્ર સરકારની 3 વર્ષની કામગીરી જન જન સુધી પહોંચે તે માટે કાર્યકરોની અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાઓમાં ત્યાંથી અહીં આવતા સુધીમાં જ એસપી કલેક્ટર સાથે વાત કરી છે, જ્યાં હું પ્રભારી છું આણંદ ખેડાનો. તો 15-20 લોકો ભાગ લીધો અને 2-5 મિનિટનો કાર્યક્રમ પૂરો થઈ ગયો. કોઈ ગુજરાતના ખેડૂતોએ સહકાર આપ્યો નથી અને આ ચક્કાજામ કાર્યક્રમ સદંતર નિષ્ફળ ગયો છે. કારણ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ગુજરાત સરકારે ખેડૂતો માટે સહાય કરી છે. હમણાં જ છેલ્લા 2 મહિનાની અંદર જ 890 કરોડ રૂપિયા મગફળી ખરીદી અને 886 કરોડ રૂપિયાની તુવેર દાળ ખરીદી. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં બેનરોમાં ઝડકવા માટે હુંસાતુસી જામી છે. વિપક્ષ સામે લડવાનું ભૂલી કોંગ્રેસીજનો પરસ્પર લડી રહ્યા છે. કોંગ્રેસ આવેશીના બેનરમાં એકબીજાની તસવીરો કાપવાની સ્પર્ધા ચાલી રહી છે. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા શહેરમાં જે બેનર અને હોર્ડિંગ્સ લાગેલા છે તેમાંથી હિંમતનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખના ફોટોની બાદબાકી કરવામાં આવી છે. આ ઓછું હોય તેમ કોંગ્રેસ ડેલિગેટે પણ જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખના ફોટાની બેનરમાંથી બાદબાકી કરી છે. હિંમતનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખનું કહેવું છે કે બેનર છપાવવા પૈસા મેં આપ્યા અને મારા જ ફોટાની બાદબાકી થઈ જાય તે હું કેમ સહન કરું. તો સામા પક્ષે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ સામે પણ કાર્યકરોમાં કચવાટ ઉભો થયો છે. બેનરમાં ફોટાની બાદબાકી તો માત્ર એક બહાનું છે. વાસ્તવમાં ટિકિટની માંગણીને લઈ સાબરકાંઠા કોંગ્રેસ 2 જૂથમાં વહેંચાઈ ગયું છે. प्रदेश समिति ने आदेश मुजब हमें बैनर लगाया है. ये वखतना प्रभारी गुरुदास कामत अमदावाद मीटिंग में એવું કીધેલું કે જે ઉમેદવારી વિધાનસભાની કરવાની હોય એને સિટીમાં તાલુકામાં બેનર પોતાના લગાવવા. તો આ અગાઉ અમે જે લગાવ્યા એ પેલા ગોપાલ છે બેનર લગાવેલા છે, એમાં તાલુકા પ્રમુખ તરીકે મારો ફોટો એમને લગાવ્યો નથી. એમાં 50,000 રૂપિયા જેવો મારો ખર્ચો થયો છે. એ હિસાબે એમને મારો ના લગાવ્યો એટલે મેં એમનો ફોટો લગાવ્યો નથી ગોપાલસિંહ.
સમાચારમાં આગળ વાત કરીએ પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે આયોજિત ગ્રામીણ કક્ષાના પ્રધાનમંત્રી આવાસ મેળામાં કૃષિ પ્રધાન ચીમન સાપરિયા ઉપસ્થિત રહ્યા હતા અને કૃષિ મંત્રી સાપરિયાને રાજ્યના ખેડૂતોના દેવા માફી અંગે પૂછવામાં આવતા તેઓએ આ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળી ખેડૂતો માટે રાજ્ય સરકારની યોજનાઓનું રટણ કરતા જોવા મળ્યા. કરોડ રૂપિયાને ખર્ચે કરી અને રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની દરેક બાબતમાં ચિંતા કરીને ખેડૂતોને પોષણક્ષમ ભાવ, ખેડૂતની આર્થિક સમૃદ્ધિમાં દિન પ્રતિદિન વધારો થાય એ દિશાની અંદર રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. મહેસાણામાં ફરી એકવાર બાળ રિમાન્ડ હોમની બેદરકારી સામે આવી. બાળ રિમાન્ડ હોમમાંથી 2 બાળ આરોપી ફરાર થઈ ગયા. બાથરૂમના બારીની ગ્રીલ તોડી 2 આરોપી ફરાર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે મહેસાણા બાળ રિમાન્ડ હોમમાંથી અવારનવાર આરોપીઓ ફરાર થઈ જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. છેલ્લા 2 મહિનામાં 22 થી વધુ બાળ આરોપી ફરાર થઈ ગયા છે અને ફરાર આરોપીમાંથી 2 આરોપીની હત્યા પણ થઈ ચૂકી છે. જૂનાગઢ જિલ્લાના ઘંટિયા ગામમાં મધ્યાહન ભોજન સંચાલિકા સાથેની ગામ લોકોની ઝપાઝપી બાદ તંત્ર હરકતમાં આવી ગયું છે. સંચાલિકા એવી દલિત મહિલાએ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે ઘંટિયા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય કાળુભાઈ ઠકરાણીની ધરપકડ કરવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી દલિતો પરના અત્યાચારના મામલાઓમાં શાંતિ જોવા મળતી હતી, ત્યારે આ બનાવે ફરી એક વખત એક સમુદાયમાં અસંતોષ ઉભો કર્યો. સાધ્વી જયશ્રીગીરીની જામીન અરજી અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. સાધ્વીના વકીલે એવી રજૂઆત કરી છે કે પોલીસે જે ફરિયાદ દાખલ કરી છે તે માની ન શકાય. જો કે સામે ફરિયાદીના વકીલે એવી રજૂઆત કરી છે કે સાધ્વીની વર્તણૂક જોતા તેને જામીન ન આપી શકાય. સાધ્વી જયશ્રીગીરી ફરાર થઈ ગયા બાદ 5 લોકોની પોલીસે ધરપકડ કરી છે અને ત્યારબાદ આ મામલે અનેક નવા ખુલાસાઓ થઈ શકે છે. જેની વાત કરવામાં આવે તો સાધ્વી જયશ્રીગીરીની જામીન અરજી અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. સાધ્વીના વકીલે એવી રજૂઆત કરી કે પોલીસે જે ફરિયાદ દાખલ કરી છે તે માની ન શકાય. જો કે સામે ફરિયાદીના વકીલે એવી રજૂઆત કરી કે સાધ્વીની વર્તણૂક જોતા તેને જામીન ન આપી શકાય. મહેસાણામાં પાટીદાર યુવાના કસ્ટોડિયલ ડેથ મામલે ધરપકડ કરવામાં આવેલ હેડ કોન્સ્ટેબલ ચિરાગ પરમારના સમર્થનમાં દલિત સમાજે પણ ઝંપલાવ્યો છે. દલિત સમાજે આવેદનપત્ર આપી ચિરાગ પરમારને મુક્ત કરવાની માંગણી કરી છે. દલિત સમાજે આક્ષેપ કર્યા છે કે ચિરાગ પરમારને ખોટી રીતે આરોપી બનાવવામાં આવ્યા છે. આ સાથે તેઓએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે જો આ કેસની ન્યાયિક તપાસ નહીં થાય તો માર્ગો પર ઉતરી વિરોધ નોંધાવીશું. મહેસાણામાં પાટીદાર યુવાના કસ્ટોડિયલ ડેથના પડઘા અમદાવાદમાં પણ પડ્યા છે. શહેરના વસ્ત્રાલમાં એસપીજી અને પાસના કાર્યકરોએ રેલી કાઢી હતી અને કસ્ટડીમાં મૃત્યુ પામેલ કેતન પટેલના પરિવારોને ન્યાય મળે તે માટે સીબીઆઈ તપાસની માંગ કરી મોટી સંખ્યામાં પાટીદારો આ રેલી સ્વરૂપે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના નિવાસસ્થાને આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા, પરંતુ રેલીને મંજૂરી ન હોવાથી પોલીસે 2 મહિલા સહિત 10 કાર્યકરોની અટકાયત કરી. પોલીસે જણાવ્યું કે ગૃહ રાજ્યમંત્રીના નિવાસસ્થાને આવેદનપત્ર આપવા ન જઈ શકાય તે કાયદાની વિરુદ્ધ છે. પોલીસની કાર્યવાહીનો પાટીદારોએ વિરોધ કર્યો. મહેસાણામાં પાટીદાર યુવક કેતન પટેલ નું પોલીસ કસ્ટડીમાં કસ્ટડિયલ મોત થયેલ છે. એના માટે અમે મહેસાણામાં 9 દિવસથી સતત એની કાર્યવાહી એના યોગ્ય આરોપીઓને પકડાઈ જાય એના માટે 9 દિવસથી ત્યાં સખત પ્રયાસ કરેલ, પરંતુ ત્યાં કોઈ નિવારણ નહીં આવતા અમારી પાટીદાર સમાજની એવી માગણી છે કે આની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે અને યોગ્ય ન્યાય મળે પાટીદાર સમાજને અને કેતન પટેલના પરિવારને. આજે પાટીદાર સમાજ વતી આશીષ પટેલે એક કાર્યક્રમ આપ્યો હતો, જેની અંદર એને એચએમ સાહેબના ઘરે જઈ અને સીબીઆઈ તપાસની આજે મૃતક મરી ગયો એ બાબતે સીબીઆઈ તપાસની માંગણી કરતું એક આવેદનપત્ર અમે તૈયાર કર્યું હતું. એ આવેદનપત્ર એચએમ સાહેબના બંગલે આપવા માટેનું એનું આયોજન હતું અને એમણે રેલી સ્વરૂપે અહીંથી જવાનું હતું, જે બિલકુલ ગેરકાયદેસર કૃત્યો અમે લોકો એને ડિટેન કર્યા છે અને એચએમ સાહેબના કોઈ પણ વ્યક્તિના ઘરે જઈને આવેદનપત્ર અપાતું જ નથી. આ બિલકુલ સંવિધાનની ખિલાફ છે. મહેસાણાની જેમ અમરેલીમાં દલિત યુવાનો જ્યુડિશિયલી કસ્ટડીમાં થયેલા મોતે હંગામો મચાવ્યો છે. ગઈકાલે રાજુલાના ડુંગર ગામના દલિત યુવાનનું સબ જેલમાં મોત થતા પરિવારે પોલીસ અને જેલમાં રહેલા કેટલાક લોકો પર આ યુવાનની હત્યાનો આરોપ લગાવી લાશનો અસ્વીકાર કર્યો. આ મામલો
મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો અને ભાજપ કાર્યકરોના સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા. હજુ પણ લાશ અમરેલી સિવિલ હોસ્પિટલમાં પડી છે, પરંતુ મૃતકનો પરિવાર હવે લાશ સ્વીકારવાની ના કહી રહ્યો છે. જે બનાવ બન્યો છે એ બનાવ ખરેખર શું છે, ડુંગર પોલીસ સ્ટેશનમાં કઈ થયું છે, જેલમાં કઈ રેગિંગ થયું છે કે કઈ પણ પ્રક્રિયા થઈ હોય એ સત્ય બહાર આવે અને એફઆઈઆર નોંધાય. એ પછી જ લાશ ઘરના પરિવાર લોકો રહેશે એવી પરિવાર લોકોએ જાણ કરી છે અને એફઆઈઆર નોંધાય એ પછી જ આગળની કાર્યવાહી કરવાના મૂડમાં સમાજ દેખાય. લાશ લેતા પહેલા કાયદેસર પોલીસ ફરિયાદ એટલે કે એફઆઈઆર દાખલ થાય એવી સમગ્ર સમાજની એક લાગણી છે અને માંગણી છે. અને મને હું પણ સરકારને અપીલ કરું છું કે એની એફઆઈઆર દાખલ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી અને સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય અને રજિસ્ટર દ્વારા જે તપાસ થવાની છે એમાં પણ સખ્તમાં સખ્ત તપાસ થાય એ હું અપીલ અને વિનંતી કરું. મહેસાણાના પ્રકરણ બાદ આ ઘટનાએ છેલ્લા 2 દિવસથી ચર્ચા જગાવી છે. ખાસ કરી આજે ભાજપ અને ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ પણ સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા. બંને પાર્ટીના નેતાઓએ યુવાનને ન્યાય મળે તે માટે આંદોલનમાં જોડાયા હોવાનો દાવો કર્યો. આ બાબતે મૃતકના કાકા નીતિનભાઈ સુંદરવાએ ખુલ્લો આક્ષેપ કર્યો છે કે મરનાર જિગ્નેશનું મોત પોલીસના મારથી થયું છે. જ્યાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી તેઓ લાશ સ્વીકારશે નહીં. મહેસાણા પાટીદાર યુવાનના મોતમાં ફસાયેલી સરકાર આ પ્રકરણ જલ્દી પૂર્ણ થાય તે માટે પ્રયાસ કરી રહી છે. તો દલિત આગેવાનો સાથે હવે ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ આંદોલનમાં જોડાઈ ગયા છે. એક જુલાઈથી જીએસટીનો અમલ થવાનો છે. જીએસટીના અમલીકરણને લઈ હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે દેશભરના કાપડના વેપારીઓમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. આ વંટોળમાં ટેક્સટાઇલ નગરી સુરત પણ જોડાયો છે. સુરતનું કાપડ બજાર સ્વયંભૂ 1 દિવસ માટે બંધ રહ્યું, જેના કારણે કાપડ ઉદ્યોગને મોટા પ્રમાણમાં નુકસાન થતું જોવા મળ્યું. એક તરફ જીએસટીના અમલને હવે ગણતરીના દિવસો બાકી છે, તો બીજી તરફ કાપડ ઉદ્યોગ જીએસટીનો વિરોધ કરી રહ્યું છે. સુરતના કાપડના વેપારીઓએ 1 દિવસની હડતાલ પાડી હતી, જેના કારણે કરોડોનું નુકસાન કાપડ ઇન્ડસ્ટ્રીને થયું છે. કારણ કે કાપડ ઉદ્યોગ એ સૌથી વધુ રોજગાર પૂરી પાડતી ઇન્ડસ્ટ્રી છે. 1 જુલાઈમાં હજુ પણ 15 દિવસ બાકી છે. 15 દિવસમાં મારા ખ્યાલથી 125 થી 150 કરોડ રોજના હિસાબે તમે ગણો તો કેટલા 2000 કરોડ જેવો નુકસાન થવાની સંભાવના છે. કેમ કે હવે વેપારી ગ્રે લેવાનું બંધ કરી દીધું છે, કોઈ ગ્રે લેતો નથી. ગ્રેના ભાવ ઉતરી ગયા છે, 20 થી 25% ગ્રેનો ભાવ તૂટી ગયો છે અને એ લોકો પણ 2 પાલી 1 પાલી બંધ કરી નાખી છે. ડાઇંગ હાઉસની પોઝિશન પણ ખરાબ થઈ ગઈ છે. હવે સપ્તાહમાં તો રજા પાડવા માંડ્યા છે ડાઇંગ વાળા, કેમ કે ગ્રે જાય નહીં તો લોકો પણ બંધ કરે. આવી પોઝિશન થઈ ગઈ છે. દુકાનો અડધી બંધ જેવી થઈ ગઈ છે કે મોડા જાગેલા કાપડના વેપારીઓ હવે માંગણી કરી રહ્યા છે કે જીએસટી સંપૂર્ણ હટાવી લેવામાં આવે અને તેને લઈને બંધ પાડ્યો હતો. સરકારની કોઈ પણ નીતિ કે યોજનાનો વિરોધ કરવાનો દરેક વ્યક્તિને અધિકાર છે અને ખોટી નીતિ સામે વિરોધ પણ કરવો જોઈએ. જીએસટીથી કેટલો ફાયદો થશે કે નુકસાન એ તો આવનારો સમય જ બતાવશે, પરંતુ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિરોધ કરવો એ કેટલું યોગ્ય છે. જીએસટીનું કાઉન્ટડાઉન આજકાલથી નહીં પણ અનેક વર્ષોથી ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યસભા લોકસભામાં બિલ પસાર કર્યું અને ત્યારબાદ દરેક વિધાનસભામાં પણ આ બિલ પાસ કરાવ્યું હતું. તે વખતે કોઈ વિરોધ કરી શકાતો હતો, પરંતુ જ્યારે થોડાક દિવસો બાદ અમલીકરણ થવાનું છે ત્યારે વિરોધ કરવો એ કેટલું ઉચિત છે. વિરોધના કારણે સુરતના કાપડ બજારને જ રૂપિયા 125 કરોડથી વધારે નુકસાન થયું છે અને હજુ વધારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. पूरे भारत की टेक्सटाइल इंडस्ट्री को देखेंगे तो इसमें हजारों करोड़ रुपए का नुकसान हुआ है, क्योंकि एक अपनी खाली अकेली सूरत की जो एक सिटी की टेक्सटाइल इंडस्ट्री है उसका डेली का 125 करोड़ का है और कल जो बंद रहा है वो ऐतिहासिक और अभूतपूर्व बंद रहा है. आश्चर्यजनक अपन ये कह सकते हैं कि एसोसिएशन एक दूसरे की कोऑर्डिनेशन में भी नहीं थी. मात्र न मात्र करके कि अपन सोशल मीडिया या आपकी मीडिया से उनको कोई जानकारी मिली होगी कि भाई 15 तारीख को अपन को बंद रखना है, तो अपन लेके पूर्व से पश्चिम और उत्तर से दक्षिण तक पूरे भारत की मैक्सिमम मंडियां ये बंद रही.
165 માર્કેટના 75,000 વેપારીમાં અંધમાં જોડાયા. રૂપિયા 125 કરોડથી વધુનું ટર્ન ઓવર ખોરવાયું. 15 લાખ કારીગરોની એક દિવસની રોજગારી છીનવાઈ. હાલ જીએસટીના મુદ્દે કાપડના વેપારીઓ અસમંજસમાં છે. સરકાર સાથે તેમની વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ આ પ્રકારે બંધ પાડવાથી મોટું નુકસાન થાય છે. એક અંદાજ મુજબ બંધને કારણે રૂપિયા 125 કરોડનું નુકસાન થયું છે. મહત્વનું છે કે આ નુકસાનની સીધી અસર દેશના અર્થતંત્ર પર પડતી હોય છે, અને જ્યારે દેશનું અર્થતંત્ર ડગમગે ત્યારે તેની કેવી અસરો પડે છે તે દુનિયાના કેટલાક દેશોએ જોયું છે, અને તેનું સૌથી મોટું ઉદાહરણ છે ઝિમ્બાબ્વે નામનો દેશ. આ દેશમાં ફુગાવો તેની ચરમસીમાએ છે, ત્યારે આપણા દેશમાં જીએસટીના મુદ્દે સરકાર અને વેપારીઓ વચ્ચે જલ્દીથી સમાધાન થાય તેવી આશા રાખીએ. છેલ્લે આંદોલન કે પછી હડતાલથી નુકસાન તો દેશની તિજોરી પર જ પડવાનું છે. શૈલેષ ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ. સરહદ હોય કે પછી વિશ્વની કોઈ પણ રેસ, ગુજરાતી દરેક ક્ષેત્રે અવ્વલ છે. જે વાત વડોદરાની એક યુવતીએ સાબિત કરી બતાવી. એટલું જ નહીં, પરંતુ માત્ર 17 વર્ષની વયે જ યુરો સિરીઝમાં ભાગ લેનારી ભારતની પ્રથમ મહિલા રેસર બની છે. ત્યારે કોણ છે વડોદરાની આ સુપર રેસર વુમન? જોઈએ. વાત છે વડોદરા શહેરની પ્રતિભાશાળી યુવા રેસર મીરા એડાની, કે જે દેશનું નામ રોશન કરવા જઈ રહી છે. મીરા ભારતમાં યોજાનારી ફોર્મ્યુલા રેસિંગની હાઈએસ્ટ સ્પર્ધામાં ભાગ લેનારી દેશની પ્રથમ મહિલા રેસર બનવાની સિદ્ધિ મેળવી ઇતિહાસ રચવા જઈ રહી છે. મીરાના આગામી JK ટાયર્સ FMSCI નેશનલ રેસિંગ સ્પર્ધાની યુરો JK સિરીઝ માટે કરારબદ્ધ કરવામાં આવી છે. મહત્વની બાબત તો એ છે કે મીરા માત્ર 17 વર્ષની ઉંમરે દેશની યંગેસ્ટ ફોર્મ્યુલા 4 ચેમ્પિયન બનનારી પ્લેયર બની ગઈ છે. ફોર્મ્યુલા 4માં સ્થાન મેળવ્યા બાદ એક જ વર્ષમાં નેશનલ ચેમ્પિયન બની હતી. આ એચિવમેન્ટના આધારે તેની પસંદગી ફોર્મ્યુલા 4ની એડવાન્સ રેસ સિરીઝ BMW માટે કરવામાં આવી છે. આ રેસની સિઝન આગામી જુલાઈ મહિનાથી શરૂ થવાની છે, જેમાં 230 કિલોમીટર પ્રતિ કલાકની મેક્સિમમ સ્પીડ પર આ કેટેગરીની રેસ થાય છે. મારો એમ એક જ હતો કે હું સારી રીતે રેસ કરું અને ઇમ્પ્રૂવ કરતી રહું, બીકોઝ મને એ હતું કે હું પોતાને પ્રૂફ કરું, ગર્લ પાવરને પ્રૂફ કરું કે છોકરાઓ કરતાં પણ છોકરીઓ સારું કામ કરી શકે છે અને સારું ડ્રાઈવ કરી શકે છે. એવી રીતે જ હું ચલાવ્યા કર્યું. મેં દર વર્ષે ઇમ્પ્રૂવ થતી ગઈ, અને આ લાસ્ટ યર મેં ફોર્મ્યુલા 4 સ્ટાર્ટ કર્યું, જેની ટોપ સ્પીડ છે 180, અને ત્યાં પણ હું એકલી છોકરી છું. એન્ડ લાસ્ટ યર હું ઇન્ડિયાઝ યંગેસ્ટ ફોર્મ્યુલા 4 ચેમ્પિયન થઈ, અને આ વર્ષે મને ચાન્સ મળ્યો છે કે હું ઇન્ડિયાની પહેલી ફિમેલ રેસર જે ફોર્મ્યુલા BMWમાં ચલાવશે, જેની સ્પીડ 230 છે, અને એનું આખું જે ગાડી છે આખી ઇન્ટરનેશનલ લેવલ પર સર્ટિફાઈડ છે. કારકિર્દીની શરૂઆત નેશનલ ગો કાર્ટિંગ સ્પર્ધાઓમાં સૌથી યુવા રેસરમાં સામેલ થઈને કરી હતી. તેણે ગયા વર્ષ સુધી LGB ફોર્મ્યુલા 2 ચેમ્પિયનશિપમાં રૂકી ચેમ્પિયન ઓફ યર તરીકેનો પુરસ્કાર પણ જીત્યો હતો. મીરા અત્યાર સુધીમાં 75 ચેમ્પિયનશિપમાં ભાગ લઈ ચૂકી છે. મીરા માટે આગામી સમય ભરચક છે. તે માત્ર નેશનલ નહીં, પરંતુ ઇન્ટરનેશનલ કાર્ટિંગ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લેવા માંગે છે. જ્યારે આપણને સમય મળ્યો કે ચાન્સ મળ્યો કે દીકરીને પણ અંદર રસ છે સ્પીડમાં, તો ચાન્સ મળ્યો તો પછી મેં એને કીધું કે પૂછી જોયું કે આપણે રેસ કરવાની હિંમત છે. એને એકાદ રેસ જોવા લઈ ગયા જ્યાં એક્સિડન્ટ થયો, પણ એને બીક ના લાગી. એને એના તરફથી ખૂબ જ સારી રીતે સારું મહેનત કરી અને ઇમ્પ્રૂવ કરીને આજ સુધીમાં દીકરીને પણ એવી રીતે બતાવ્યું છે કે આપણે દંગલનો ડાયલોગ કહી શકીએ કે મારી છોરી બી ગઈ, છોરો છે કમે ક્યાં, એ રીતે એણે આજ સુધી એચિવમેન્ટ કર્યું છે. અને આ BMW કાર ચલાવવા માટેની સ્પીડ અને એની તાકાત હું એની સાથે 2 દિવસ હતો. 230ની સ્પીડે ચલાવવી કાર એ રમત વસ્તુ નથી, જે એને હિંમતપૂર્વક ચલાવી શકે છે. વડોદરાની 17 વર્ષીય મીરાના સ્વપ્ન અંગે જો વાત કરવામાં આવે તો મીરાએ માત્ર 9 વર્ષની વયે જ રેસિંગને કારકિર્દી તરીકે અપનાવી હતી. મીરાનું F1 રેસર બનવાનું સ્વપ્ન છે. જે સ્વપ્ન સાકાર કરવા માટે મીરાને મોટી તક મળી છે. ત્યારે આશા રાખીએ કે વડોદરાની આ લાડલી દેશ અને દુનિયામાં ભારતની સાથે સાથે
ગુજરાતનું પણ નામ રોશન કરે અને કારકિર્દીની ઊંચાઈઓ સુધી સફળતા પ્રાપ્ત કરે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.